હાય. દિવાળી એ ઉજાસ, મીઠાશ અને હળવાશનો તહેવાર છે, ઉત્સાહથી ભરપૂર. આવા ટાણે જ્યારે નાના બાળકોને ડીલ કરતા હોય ત્યારે there are some do's and don'ts which I would like to share. એક, બહારની મીઠાઈ ન આપો જેમાં કલર અને ફ્લેવર આવે છે, સ્પેશિયલી કેસર કલર અથવા તો રેડ કલર, યલો કલર. સો એલર્જી પ્રિવેન્શન માટે પણ તમે હોમ મેડ બધી સ્વીટ્સ જેમ કે મગસ લાડુ, લાપસી કે બીજી કોઈ પણ દૂધની બનાવટની સ્વીટ્સ આરામથી ખાઈ શકો છો. ફટાકડા ફોડવાનું દરેક બાળકને ઉમંગ હોય, એમાં બને તો જેમાં બહુ જ ધુમાડો થાય છે, જેમ કે હીરા છે, ચકલી છે, પછી પેન્સિલ અને ફૂલકણી જેમાં ધુમાડો વધારે થાય, નોઇઝ ઓછો થાય, એવા ફટાકડા વાપરવાની જગ્યાએ એવા ફટાકડા વાપરો જેમાં ધુમાડો ઓછો થતો હોય, તો એલર્જી લઈને થતા કફના પ્રોબ્લેમ્સ ઓછા થશે. નાના બાળકોને લઈને જ્યારે ફટાકડા ફોડી રહ્યા છો તો વોટર બકેટ સાથે રાખો, જેથી ઇન કેસ ન કરે નારાયણ દાજવાના ઇન્સિડન્ટ્સ કે એવું કંઈક થાય તો તમે તરત એને મેનેજ કરી શકો છો. બહુ જ નાના બાળકો જે 2 વર્ષથી નાના છે, જે લોકોને ફટાકડામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ આપણા સુખ માટે લઈ જઈએ છે, તો બને તો એમને પીક આર્સ કે સમજો રાત્રે 8 થી 10નો ટાઈમ એવો હોય કે જ્યારે મેક્સિમમ ફટાકડા અને એના લીધે પોલ્યુશન થતું હોય, તો એ ટાઈમે તમે બહાર કાઢવાનું ટાળો. દિવાળી એકબીજાને મળવાનો, એકબીજા સાથે ખુશી વહેંચવાનો તહેવાર છે. એ ટાઈમે આપણે એકબીજાને બીમારી અને તકલીફ ન આપીએ એના માટે આ બેઝિક ટિપ્સ તમને કદાચ હેલ્પફુલ રહેશે. હેપી દિવાળી.